સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે, જેના કારણે ઋતુચક્ર બદલાયું છે અને લોકોના ખાનપાન પણ બદલાયા છે. તેની સાથે અનેક બીમારીઓએ ભરડો લીધો છે. ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નેસ્ત નાબૂદ થઈ રહી છે. ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજકોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે 20 માર્ચના રોજ 3000 જેટલા ચકલીના માળા અને 2000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વર્ગીય રજનીભાઈ ત્રિકમદાસ પટેલ, સ્વર્ગીય કાંતિભાઈ હરગોવનદાસ રાવલ અને હર્ષ પ્લાઝા વેપારી મિત્ર મંડળના સહયોગથી પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નારણભાઈ ઠક્કર, નિલેશભાઈ રાજકોર, જીતુભાઈ પટેલ, પિયુષ આચાર્ય, વિનુભાઈ જોશી, શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરતા આપણું ગૌરવ એવા માન્ય જીતુભાઈ સાહેબ, આપણા નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી રવિબેન, અહીંયા ઉપસ્થિત સર્વે પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને જે આ કાર્યક્રમ કરી રહ્યા છે નિલેશભાઈ રાજકોર. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે, વનસ્પતિ. આટલામાં જ લેખકે ઘણું કહી દીધું. માણસ કે હું જ બધું કરી લઉં, હું જ બધું મેળવી લઉં, એવો સ્વાર્થી માણસ થઈ ગયો છે. એટલે કોઈ દેરકાર રાખતો નથી, પણ એને પ્રકૃતિ સાથે ચાલવાનું જ નથી, એને જીવવું છે. નિલેશભાઈ કહ્યું કે આપણે કશું આપણા હાથમાં કશું નથી. એક કોરોના આવ્યો ને બધા ગભરાઈ ગયા, બધા શસ્ત્રો પડી ગયા, અમેરિકાએ પાછળ પડી ગયું, બધાએ કોઈ દવા ના ચડે, કોઈ માણસ ના મળે. એવો આ પ્રકૃતિનો બધો નિયમ છે. તો એને આપણે જાળવીશું તો જીવી શકીશું. એ વિશે વધારે નહીં કહેતા અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને ખૂબ ધન્યવાદ. ઉપસ્થિત સર્વેનો પણ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. અભિયાન સરકાર ચલાવે છે. ફોન કરો, જલ્દી આવતા નહીં લોકો, પણ પારંજુ છોડીને ફોન કરો તો ધાનેરા તાલુકામાં અમૂલ પ્રાણી હોય, પક્ષી હોય, પશુ હોય, બધાના માટે જીત દયા વાત્સલ્ય કામ ખૂબ સારી ચાલે છે. અમે જીતુભાઈ ઉદઘાટન કરવા ગયેલા અને પારંજુ છોડની ધાની. જય જલારામ. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું એ બરાબર નથી, પરહિતને પણ કંઈ કામ કરવો જોઈએ. ભગવાને આપણે તન મન ધન આપ્યું છે, તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને. અહીંયા આગળ આજે આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે, એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપતિ એ અવસાન પામે છે, તો એમના નિમિત્તે આ પરબ થાય તો સારું. અને આ પરબ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થે કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે. એ માટે નિલેશભાઈનો આભાર માનું છું.